ચકલાસીમાં રહેતા રહીમ મિયા ચાવડાએ ચકલાસીના પીઆઈ એમબી ભરવાડ વિરુદ્ધ એસપી સાહેબને કરી અરજી. નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચકલાસીના રહેવાસી રહીમ મિયા ચાવડા સામે અઠવાડિયા પહેલા ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી થઈ હતી, જેને લઈને ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઓમપ્રકાશ પ્રજાપતિ નામના પોલીસ કર્મી દ્વારા રહીમ મિયા ચાવડાને જવાબ લખાવવા માટે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેને લઈને 2 દિવસ પહેલા રહીમ મિયા ચાવડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. આવો સાંભળીએ રહીમ મિયા ચાવડા જાગૃત ગુજરાત ન્યૂઝ સાથે શું વાત કરી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ, જે સમગ્ર ગુજરાતનો એક જાગૃત અવાજ છે. હું પત્રકાર મિતાંશુ દરજી ફરી આવી ગયો છું આપની સમક્ષ એક નવા વિષયની સાથે. જાગૃત ગુજરાત ન્યૂઝ એટલે કે એક એવું અખબાર કે જે નિડરતાથી સત્યને બહાર લાવે છે. ખેડા ગ્રામ્યમાં એક પીડિત વ્યક્તિની આજે અમારા પર કોલ આવ્યો હતો. એક અરજદારનો અમારા પર કોલ આવ્યો કે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરવાડ સાહેબ દ્વારા તેઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે અને તેઓને ઢોર માર મારવામાં આવ્યો છે. આવો આ પીડિત અરજદાર પાસે જાણીએ કે શું સમગ્ર ઘટના બની છે. ચકલાસીનો રહેવાસી છું. રહીમ મિયા હસન અલી ચાવડા ચકલાસીનો રહેવાસી છું. મને કાલ બપોરે ભરવાડ સાહેબ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો ચકલાસી, અને ત્યાં મને એક અરજી પર આધારે માર્યો, મારા જોડે પૈસા માગ્યા અને અભદ્ર ભાષા આપી અને મા બહેન સમૂહને ગાળો આપી. એ તો ઝૂલા પર બેઠા બસ ધમકી આપતા રહ્યા, ગાળો બોલતા હતા. એ વિષયમાં હું એસપી સાહેબને એક અરજી આપવા આવ્યો હતો, પણ હાલ એસપી સાહેબ મળ્યા નથી, એટલે હું અરજી આપીને જાઉં છું. હાલ મારી જોડે અરજીની કોપી તૈયાર છે. તમને કયા અધિકારી દ્વારા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા? રૂબરૂ આવીને બોલાવવામાં આવ્યા હતા? ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી? શું હતું? થોડુંક વિગતે ચર્ચા કરો મારી સાથે. પહેલે રૂબરૂ ગયા હતા ઓમપ્રકાશ કરીને સાહેબ તમારે, પછી ટેલિફોનથી મને બોલાવ્યો હતો. કાલે હું ગયો એટલે જેવો પોલીસ સ્ટેશનમાં એન્ટર થયો ત્યાં સાહેબ ઝૂલા પર બેઠેલા હતા ગાર્ડનમાં. મેં કીધું સાહેબ મારે ઓમપ્રકાશ સાહેબને મળવું છે. તો કદાચ કોણ? તો મારું નામ આપ્યું, મારો પરિચય આપ્યો, એટલે એમને સીધી ગાળાગાળી જ દીધી. હા, તારી જ રાહ જોતો એવું બધું કહેતા હતા. આવું કોણ કહેતા હતા તમને? ભરવાડ સાહેબ. બરોબર. ભરવાડ સાહેબ કોણ છે ત્યાં? પીઆઈ છે. ત્યારબાદ શું કરવામાં આવ્યું આપની સાથે? મારા સાથે અભદ્ર ભાષણ, ગાળો, અને પછી મને ડિસ્ટાફમાં લઈ ગયો. બરોબર. અને ત્યાં લાફાલાફી કરી મારા. ડિસ્ટાફમાં લાફાલાફી કરનાર કોણ હતું તમારી સાથે? સાહેબ ને 2 અધિકારી. બરોબર. પીઆઈ સાહેબ ને 2 અધિકારી હતા. આ સમગ્ર બનાવને લઈને અરજદાર રહીમ મિયા ચાવડા દ્વારા ખેડા જિલ્લા એસપી સાહેબને રજૂઆત કરવામાં આવી છે અને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. અમારા જાગૃત ગુજરાત ન્યૂઝનો સવાલ છે કે શું ખરેખર પીઆઈ એમબી ભરવાડ સાહેબ દ્વારા રહીમ મિયા ચાવડાને મારવામાં આવ્યો હશે? શું પીઆઈ એમબી ભરવાડ સાહેબ દ્વારા લાંચ માંગવામાં આવી હશે? હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહ્યું કે ખેડા જિલ્લા એસપી દ્વારા કોઈ પ્રકારના તપાસ આદેશ કરવામાં આવશે કે કેમ.